ચૈતર વસાવાની પહેલી જ તારીખમાં વકીલ સાહેબે એવા ધડાકા કર્યા કે ચૈતરભાઈની જીત નક્કી દેખાઈ રહી છે। કોર્ટમાં વકીલ સાહેબ બરોબર બગડ્યા। વન વિભાગના કર્મચારીઓ દ્વારા જે કારતૂસ અને હથિયાર ચલાવવાના આરોપ મૂકવામાં આવ્યા હતા, હવે તે ધીમે ધીમે ખોટા સાબિત થઈ રહ્યા છે। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? વકીલ સાહેબે કોર્ટમાં શું દલીલો કરી હતી અને આગળ હવે શું થશે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે। નીચલી અદાલત દ્વારા તેમને અને તેમના સાથીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। મિત્રો, જ્યારે નીચલી અદાલતે ચુકાદો આપ્યો ત્યારે ઘણા તર્કબદ્ધ સવાલો ઊભા થયા હતા, જે હવે હાઈકોર્ટમાં પણ ગુંજ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે વન વિભાગના કર્મચારીઓને ડરાવવા માટે જે હવામાં ફાયરિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તે ઘટના સ્થળેથી કોઈ ખાલી કારતૂસ કે પુરાવા પોલીસને મળ્યા નથી। કાયદાકીય દ્રષ્ટિએ એક મોટો શૂન્યાવકાશ છે। આ ઉપરાંત ફરિયાદી પક્ષે જે ફરિયાદ નોંધાવી હતી તેમાં 24 કલાકથી વધુનો વિલંબ કેમ થયો? જો ખરેખર કોઈ મોટી હિંસક ઘટના બની હોય તો ફરિયાદમાં આટલો મોટો વિલંબ ઘણા શંકાસ્પદ મુદ્દાઓ ઊભા કરે છે। વકીલોનું માનવું છે કે નીચલી અદાલતે તમામ નવે આરોપીની ભૂમિકાને અલગ અલગ રીતે તપાસવાની જરૂર હતી, પરંતુ સામૂહિક સજા સંભળાવી દેવામાં આવી છે, જે હવે હાઈકોર્ટમાં મુખ્ય મુદ્દો બની ગયો છે। હાઈકોર્ટમાં અત્યારે દરેક વ્યક્તિની વ્યક્તિગત ભૂમિકા મુજબ તપાસ થઈ રહી છે, જ્યાં કેસનું મોટું પાસું બદલી શકે છે। મિત્રો, રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની લોકપ્રિયતા ભાજપ માટે એક મોટો પડકાર ગણાય છે। રાજકીય વિશ્લેષકો માને છે કે ચૈતર વસાવાને જેલમાં રાખવા પાછળનું એક કારણ તેમની વધતી જતી લોકપ્રિયતા અને આદિવાસી સંમેલનની સફળતા હોઈ શકે છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે પણ આ કેસને સંપૂર્ણપણે પોલિટિકલ મોટિવેશન ગણાવ્યો છે। તેમનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષ દ્વારા દમનચક્ર ચલાવવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લાના તેમના અનેક કાર્યકર્તાઓ અને પદ અધિકારીઓ જેલમાં છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ પાર્ટી કેટલી મુશ્કેલ સમયમાં પણ પોતાના નેતાને પડખે ઊભી રહી છે અને આવનારા સમયમાં આ લડાઈને વધુ આક્રમક બનાવવા માટે તૈયાર છે। હાલમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ થઈ ચૂકી છે અને મુખ્યત્વે સસ્પેન્સ ઓફ સ્ટેટસ એટલે કે સજા સ્થગિત રાખીને જામીન મેળવવા અંગેની સુનાવણી ચાલી રહી છે। જ્યારે અપીલ પેન્ડિંગ હોય ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે છે તેવી દલીલો જોરશોરથી રજૂ કરવામાં આવી રહી છે। ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ છે અને ભરૂચ લોકસભા વિસ્તારમાં તેમનું વર્ચસ્વ એ વાતનો પુરાવો છે કે રાજનીતિ ભલે ગમે તે વળાંક લે, પણ જનતાનો તેમના પર ભરોસો અકબંધ છે। હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ કાયદાકીય ગૂંચવણને કેવી રીતે ઉકેલે છે ને શું ચૈતર વસાવા ટૂંક સમયમાં જેલમુક્ત થઈને ફરી મેદાનમાં આવશે કે કેમ? આ લડાઈ માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ લોકશાહી અને ન્યાયતંત્રની પણ બની ગઈ છે। તો મિત્રો, આ હતી ચૈતર વસાવા કેસના હાઈકોર્ટના સુનાવણીના અપડેટ્સ। તમને શું લાગે છે? શું આ કેસ પાછળ ખરેખર રાજકીય ષડયંત્ર છે? તમારા અભિપ્રાયો નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો। જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આ કેસમાં શું થઈ રહ્યું છે, લોકો શું રમત રમી રહ્યા છે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।